हेलो विद्यार्थी मित्रों, आज आप चर्चा करीશું उदाहरण नंबर 4.5 बराबर। टी बराबर 0 समय एक कण उगम बिंदु पासेथी 5 आई कैरेट मीटर प्रति सेकंडना वेगथी गति करे छे। आ उगम बिंदुथी आटली झड़पथी गति करे छे એટલે પ્રારંભિક વેગ છે ને ટી = 0 સમયનો વેગ એટલે શું કહેવાય? પ્રારંભિક વેગ. અને પ્રારંભિક વેગમાં ખાલી માત્ર એકલો એક્સ ઘટક જ છે, વાય ઘટક નથી. તો અહીંયા હું જોડે જોડે લિસ્ટ બનાવી દઉં છું. અહીંયા લિસ્ટ બનાવીએ તો શું લખાય બોલો? તો અહીંયા આપણે જો લખીએ તો સદિશ V0 બરાબર કેટલા લખીશું? 5 आई कैरेट मीटर प्रति सेकंड. चलो प्रारंभिक वेग मळी गयो. હવે XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3 I कैरेट વત્તા 2J कैरेट मीटर प्रति સેકન્ડના અચળ પ્રવેગથી પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે આના પર બળ લગાડવાથી પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો પ્રવેગના સદિશ એ વડે દર્શાવી દઈએ. તો પ્રવેગની કિંમત કેટલી આપી છે જુઓ? 3 I कैरेट વત્તા 2J कैरेट. बराबर ने? बीजू कण क्या गति करे छे? उगम बिंदु. तो प्रारंभिक स्थान जो लीए तो प्रारंभिक स्थान R0 तो 0 I कैरेट वत्ता 0 J कैरेट એટલે કે x0 ની કિંમત 0 અને y0 ની કિંમત પણ કેટલી? 0. અહીંયા જો લખીએ તો v0 x ની કિંમત કેટલી? તો 5 અને v0 y ની કિંમત 0. કેમ v0 y ની કિંમત 0? કારણ કે અહીંયા x ઘટક જ છે. J कैरेट હોય તો આ રીતે લખાય. અહીંયા જો લખીએ તો ax ની કિંમત 3 અને ay ની કિંમત 2. અહીંયા x ઘટકની કિંમત 3, y ઘટકની કિંમત 2. અહીંયા x ઘટકની કિંમત 5, y ઘટકની કિંમત 0. પ્રારંભિક સ્થાન હોવાથી x0 બરાબર 0 અને y0 બરાબર 0. ચલો આટલી માહિતી આપી દીધી છે. હવે આગળ વધો. તો જ્યારે કણનો x એમ 84 હોય ત્યારે y એમ કેટલું હોય? પહેલો પ્રશ્ન. જ્યારે કણનો x એમ 84 હોય ત્યારે y એમ કેટલો હોય? તો જ્યારે કણનો x એમ 84 હોય ત્યારે y એમ આપણે શોધવાનો છે. તો જો x એમનું સૂત્ર તમને ખબર છે તો કે x બરાબર શું લખાય બોલો? x0 વત્તા v0 xt વત્તા 1/2 a xt સ્ક્વેર. આવું સૂત્ર છે કે નહીં? તો x એમનું સૂત્ર આપણે આ રીતે લખીએ. x બરાબર x0 v0 t વત્તા 1/2 a xt સ્ક્વેર. આ x એમ તમને 84 આપી દીધો છે. હવે એ વખતે y એમ શોધવાનો છે. હવે x એમની જગ્યાએ હું 84 મૂકી દઉં. x0 ની કિંમત કેટલી છે જુઓ? તો 0 છે કે નહીં? જુઓ તો 0 લખી દઉં. v0 x ની કિંમત આપણે લખી દીધી કેટલી? તો 5. સમય આપે નહીં તો t. 1/2 ax ની કિંમત કેટલી આપી જુઓ? તો ax ની કિંમત 3 ઇન્ટુ ટી સ્ક્વેર. આના પરથી તમને ટીની કિંમત મળી જાય કે ના મળી જાય? તો જો અહીંયા લખીએ, એક સ્ટેપ વધારે લખીએ તો 84 બરાબર 5t વત્તા 3/2 ટી સ્ક્વેર. ચલો બે લસા લેવાય. બે લસા લઈએ તો 84 ગુણ્યા 2 168 થાય. 2 વડે ગુણીએ તો 84 ગુણ્યા 2 એટલે 68 થાય. 168. અહીંયા 2 વડે ગુણીએ તો 5 × 10t વત્તા 3t સ્ક્વેર. તો આના અવયવ પડીએ કે આના અવયવ પડે કે ના પડે? 3t સ્ક્વેર વત્તા 10t માઇનસ 168 બરાબર 0. ચલો આના અવયવ કેટલા પડશે બોલો? તો આના અવયવ પાડો અથવા દ્વિઘાત સમીકરણની રીત વાપરો. કઈ રીત વાપરો? દ્વિઘાત સમીકરણની રીત વાપરો. દ્વિઘાત સમીકરણની રીત વાપરી અને તમે આનું સાદરૂપ આપી શકો છો. ચલો આનું સાદરૂપ આપીએ તો ટીની કિંમત મળે કે ના મળે? તો ટીની કિંમત કેટલી મળશે? ચલો સાદરૂપ આપો એટલે ટીની કિંમત મળે. તો ડેલ્ટા શોધી કાઢો. તો ડેલ્ટા બરાબર b² - 4ac. બીનો વર્ગ એટલે 100. 4 × એની કિંમત કેટલી? તો 3
सीनी किंमत -168 तो 100 आनो गुणाकार करो केटलो थाय छे 12 × 168 12 × 168 करो केटला थाय आनु जो आपणे सादुं रूप आपीए तो केटલું થાય तो 100 12 × 168 12 × 168 + 100 એટલે 100 આનો ગુણાકાર કરો કેલ્ક્યુલેટરની મદદથી એટલે લગભગ કેટલો મળશે 1916 મળે બરાબર આનો સરવાળો કરો તો 1916 + 100 એટલે કેટલા મળશે બોલો 2016 જેટલું મળે બરાબર આ ડેલ્ટા મળે આનું વર્ગમૂળ લઈએ તો એપ્રોક્સિમેટ આ કિંમત 44 પોઈન્ટ સમથિંગ આવે એટલે લગભગ આપણે 45 ગણી કાઢીએ એપ્રોક્સિમેટ બરાબર આનું ડેલ્ટાની કિંમત મળે હવે ટી શોધવા માટે -b ± √डेल्टा / 2a જો બંને માઇનસ લઈએ તો સમય ઋણ થાય અને સમય ઋણ લઈએ તો કદી હોય નહીં એટલે આ પ્લસવાળું પદ જ આવે એટલે સમય ધન હોવાથી ટીની કિંમત કેવી હોય ધન હોય તો ટી > 0 હોવાથી ટી બરાબર શું લખીશું -b ± √डेल्टा / 2a -b ની કિંમત કેટલી મૂકવાની તો -b એટલે b બરાબર કેટલા આપેલા છે જુઓ તો b બરાબર 10 છે તો આ -10 એપ્રોક્સિમેટ 45 કિંમત મૂકી દીધી ભાગ્યા 2 × a ની કિંમત કેટલી તો a ની કિંમત જુઓ કેટલી છે જુઓ તો 3 છે તો 3 મૂકી દીધા 45 એટલે -35 ભાગ્યા 6 એટલે લગભગ 5 પોઈન્ટ સમથિંગ થાય એટલે એના બરાબર આપણે 6 મૂકી દઈએ તો ટીની કિંમત કેટલી તો 6 સેકન્ડ મળી તો ટીની કિંમત મળી તો આટલા સુધી દાખલો સમજી લઈએ કે જ્યારે કણનો x યામ 84 હોય ત્યારે y યામ શોધો તો x યામનું સૂત્ર x = x0 v0 xt + 1/2 axt² છે xની જગ્યાએ 84 મૂકી દીધા x0ની જગ્યાએ 0 મૂકી દીધા v0 xની કિંમત કેટલી છે તો v0 xની કિંમત 5 છે પછી 1/2 axની કિંમત કેટલી છે તો axની કિંમત 3 છે તો 3 મૂકી દો * t². તો અહીંયા 84 = 5t + 3/2 t². બે લસા લઈ લે બે લસા લેવાથી આટલી કિંમત મળે તો 3t² + 10t - 168 = 0 માટે ડેલ્ટા બરાબર b² - 4ac આ સૂત્રનો ઉપયોગ કરીએ તો b² ની કિંમત કેટલી તો 100 b 10 એટલે 10નો વર્ગ 100 - 4 a ની કિંમત કેટલી તો 3 અને c ની કિંમત કેટલી તો -168 આનું સાદુરૂપ આપો તો આની કિંમત કેટલી મળે તો 2016 મળે √डेल्टा બરાબર કેટલા મળશે તો 45 હવે ટી શોધવા માટે આપણે ત્રિઘાત સમીકરણ હોવાથી એના બે બીજ મળે બે બીજો લખીએ તો ટી બરાબર -b ± √डेल्टा / 2a પરંતુ ટીની કિંમત 0થી મોટી હોવાથી અહીંયા પ્લસવાળી કિંમત લેવી પડે તો -10 +45 ભાગ્યા 6 તો 35 ભાગ્યા 6 લગભગ આપણે 6 લખી દઈએ તો ટી બરાબર કેટલા મળે 6 સેકન્ડ મળે ધારો કે ટીની કિંમત આપણને કેટલી મળી 6 સેકન્ડ મળી એપ્રોક્સિમેટ હવે એ વખતે y યામ શોધવાનો છે તો y યામનું સૂત્ર શોધવાનું તો y બરાબર શું લખીશું y0 + v0y × t આ જ સમયે આપણે y યામ શોધી કાઢીએ તો v0y × t અહીંયા 1/2 ayt². y0ની કિંમત તો 0 છે v0yની કિંમત પણ કેટલી છે તો v0yની કિંમત જુઓ તો કેટલી છે તો 0 છે તો v0yની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ તો v0yની જગ્યાએ 0 મૂકીએ તો 0 × t + 1/2 ayની કિંમત કેટલી છે જુઓ તો ayની કિંમત કેટલી આપે છે 2 આપેલી છે તો ayની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ તો 1/2 ayની જગ્યાએ 2 × t². તો y બરાબર કેટલા મળશે બોલો અહીંયા 2 તોડી જશે તો t² આ તો બધું 0 છે ટીની કિંમત કેટલી 6 મૂકી દઈએ તો 6નો વર્ગ કેટલો થાય તો 36 મીટર થાય તો x યામ જ્યારે 84 હોય ત્યારે y યામ કેટલો હશે તો 36 મીટર હશે કેટલો છે y યામ 36 મીટર હોય ચલો પહેલો પ્રશ્ન પતી ગયો હવે એનો બી જોઈ લઈએ હવે બીમાં શું આપ્યું જુઓ તે સમયે કણની ઝડપ શોધો તે સમયે આપણે કણની ઝડપ શોધવાની તો ટી બરાબર 6 સેકન્ડ માટે કણની ઝડપ શોધવાની છે તો વેગનું સૂત્ર વિચારી લઈએ તો જો વેગ v તે સમયે કણની ઝડપ શોધો
તે સમયે આપણે કણની ઝડપ શોધવાનો છે. હવે કણની ઝડપ શોધવા માટે આપણે ઝડપ મીન્સ વેગનું મૂલ્ય શોધવાનું. તો વેગ v બરાબર શું લખીશું? v0 પ્લસ at. તો v0ની કિંમત આપણને ખબર છે. v0ની કિંમત કેટલી આપી જુઓ, તો v0 બરાબર 5i કેરેટ આપેલ છે, વત્તા એની કિંમત કેટલી આપીએ જુઓ, તો 3 વત્તા 2, 3i કેરેટ 2j કેરેટ t. તો જો આનું સાદુરૂપ આપીએ તો 5i કેરેટ વત્તા 3t i કેરેટ વત્તા 2t j કેરેટ. આ આઈ કેરેટવાળા પદ નજીક લાવીએ તો શું લખાય? 5 વત્તા 3t i કેરેટ વત્તા 2t j કેરેટ. આ વેગનું સૂત્ર થયું. હવે આ વેગનું આપણે શું શોધવાનું છે? મૂલ્ય શોધવાનું. ટી બરાબર કેટલા લેવાના? તો ટી બરાબર તમને કહી દીધું 6 સેકન્ડ માટે. વેગનું મૂલ્ય શોધવાનું એટલે કે ઝડપ શોધો. તો વેગ v બરાબર અહીંયા ટીની જગ્યાએ હું 6 મૂકી દઉં તો કેટલા થાય? 5 વત્તા 3 ગુણ્યા 6 ઇન્ટુ આઈ કેરેટ, 2 ગુણ્યા 6 ઇન્ટુ જે કેરેટ. 6 3 18 ને 5 કેટલા થાય? બોલો. 18 ને 5 23 આઈ કેરેટ, 6 દુના 12 જે કેરેટ. ફરી આટલા સુધી સમજી લઈએ. તે સમયે કણની ઝડપ એટલે વેગનું મૂલ્ય શોધવું પડે, મોડ શોધવાનું છે. વેગનું સૂત્ર ખબર છે, v બરાબર v0 વત્તા at. v0ની જગ્યાએ આપણે કેટલા લખી દીધા? 5i કેરેટ લખી દીધા. એની જગ્યાએ કેટલા લખી દીધા? 3i કેરેટ વત્તા 2j કેરેટ ઇન્ટુ ટી. તો અહીંયા 5i કેરેટ, અહીંયા 3t i કેરેટ વત્તા 2t j કેરેટ. આ આઈ કેરેટવાળું પદ, આ બીજું આઈ કેરેટવાળું પદ છે. આ બંનેમાંથી આઈ કેરેટ કોમન કાઢી દઈએ તો 5 વત્તા 3t i કેરેટ વત્તા 2t j કેરેટ. એટલે એક્સ ઘટક કહેવાય અને આ વાય ઘટક કહેવાય. પણ ટી બરાબર તે સમયે કીધું એટલે ટી બરાબર 6 સેકન્ડ મૂકી દઈએ. ટી બરાબર 6 સેકન્ડ મૂકીએ તો અહીંયા 6 મૂકીએ તો કેટલા થાય? 6 3 18 ને 5 23 આઈ કેરેટ. અહીંયા 6 મૂકીએ તો 6 દુના 12 જે કેરેટ. હવે વેગનું મૂલ્ય એટલે કે ઝડપ એટલે મોડ ઓફ વી. મોડ ઓફ વી બરાબર વર્ગમૂળમાં 23નો સ્ક્વેર વત્તા 12નો સ્ક્વેર. આનું તમે સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરની મદદથી. તો આનું સાદુરૂપ જો આપીએ તો લગભગ કેટલું મળશે? 26 મીટર પ્રતિ સેકન્ડ મળે. તો આ વેગનું મૂલ્ય થયું, એટલે કે ઝડપ થઈ. તો ઝડપ આટલી મળે છે. હવે ઉદાહરણ નંબર 4.6 જુઓ તમે. શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. કઈ દિશામાં? તો શિરોલંબ દિશામાં, એટલે કે અધો દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. હવે સાયકલ લઈને મહિલા જઈ રહી છે. એની ઝડપ કેટલી છે? તો 12 મીટર પ્રતિ સેકન્ડ. કઈ બાજુ? પૂર્વથી પશ્ચિમ દિશામાં. તો વરસાદથી બચવા માટે કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? એટલે કે જેથી કરીને વરસાદથી પલળી ના જવાય. તો વરસાદથી પલળી ન જવાય એ માટે વરસાદની સાચી દિશા આપણે નક્કી કરી દઈએ અને એ દિશામાં તમારે છત્રીને ગોઠવવી પડે. અને એ દિશામાં જો છત્રીને ગોઠવો તો તેનાથી આપણે પલળી ના શકીએ. તો જુઓ ઉદાહરણ નંબર 6. રકમ આપી દીધી છે તો આપણે અહીંયા દિશા દોરી દઈએ પહેલાં. જો દિશા કઈ રીતે દોરીશું જુઓ. થોડું આપણે એડજસ્ટમેન્ટ કરી દઈએ. દેખાશે ને? ઓકે. તો જો અહીંયા તેને આપો શિરોલંબ દિશા આપણે દોરીએ. તો શિરોલંબ દિશા છે. શિરોલંબ દિશાની અંદર વરસાદ આ રીતે પડી રહ્યો છે. આ અધો દિશામાં વરસાદ પડે છે. આ વરસાદની દિશા. મહિલા સાયકલ લઈને પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. આ પૂર્વ દિશા લઈ લે ધારો કે, અને આ પશ્ચિમ દિશા છે. મહિલા કઈ બાજુ જાય છે? પૂર્વથી પશ્ચિમ દિશામાં જાય છે. હવે અહીંયા આ વરસાદની દિશા થઈ. આ V2 એ પૂર્વથી પશ્ચિમ દિશા કોની થઈ? તો સાયકલની દિશા થઈ.
હવે આ બંને વેગ માટે તમારે શું કરવું પડે? અહીંયા સબાચક પૂર્ણ કરો એટલે અહીંયા પરિણામી વેગ મળે. તો આ વરસાદનો પરિણામી વેગ થયો. તો આ દિશામાં શું ગોઠવવી પડે? છત્રી ગોઠવવી પડે. આ છત્રી ગોઠવી દીધી. જો આમ છત્રી ગોઠવવામાં આવે તો વરસાદથી બચી શકાય. તો વરસાદથી બચવા માટે વરસાદની દિશા આ હોવાના લીધે છત્રીને આટલા એંગલે ગોઠવવી પડે. તો એનો મતલબ એ છે કે વરસાદથી બચવા માટે જો છત્રી ગોઠવવી તો અહીંયા આ ખૂણો જો થીટા લેવામાં આવે તો આ વરસાદ સાથે બનાવેલો ખૂણો કહેવાય. અને અહીંયા જો તમે થીટા લો તો સાયકલની દિશા સાથેનો ખૂણો કહેવાય. તો વરસાદ સાથે કેટલા માપના ખૂણે ગોઠવવી પડે? તો થીટા માપના ખૂણે ગોઠવવી પડે. તો થીટા તમારે શોધવો પડે. તો પરિણામી વેગ શોધવા માટે આ V1 અને V2 છે. તો V1 માટે આપણે આ y અક્ષ લઈ લઈએ, V2 માટે આપણે આ x અક્ષ લઈ લઈએ, એવું વિચારી લો. તો V1 અને V2 માટે પરિણામી વેગ શોધવો હોય તો આ V1, તો આ V2 લઈ લઈએ. આ બિંદુ A, આ બિંદુ B અને આ બિંદુ C. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ V1નું મૂલ્ય કેટલું છે? જુઓ, V1 એટલે કે વરસાદનો વેગ. તો V1નું મૂલ્ય તમને આપી દીધું છે. વરસાદનો વેગ કેટલો છે? શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પડે છે. સાયકલનો વેગ આપી દીધો છે, એને આપણે V2 વડે દર્શાવી દઈએ. V2 બરાબર કેટલા આપી દીધા છે? તો સાયકલનો વેગ 12 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે વરસાદનો પરિણામી વેગ VA વરસાદ શિરોલંબ સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? શિરોલંબ દિશા સાથે થીટા માપના ખૂણે છે. તો એ થીટા શોધવા માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે tan થીટાનો આપણે ઉપયોગ કરીએ. તો tan થીટા બરાબર V2 ભાગ્યા V1. V2ની કિંમત કેટલી છે? જુઓ, તો V2ની કિંમત આપણે 12 લઈએ, V1ની કિંમત 35 લઈએ. 12 ભાગ્યા 35 અને 12 ભાગ્યા 35 જો હોય તો એનું મૂલ્ય કેટલું થાય? 0.343 બરાબર. આપણે નેચરલ ટેનમાંથી આનું મૂલ્ય જુઓ તો થીટા બરાબર કેટલા લખીએ છો? tan ઇન્વર્સ 12 ભાગ્યા 35 લખો અથવા તો tan ઇન્વર્સ 0.343 લખો. આનું જો તમે નેચરલ ટેન કિંમત જુઓ તો કેટલી મળે? 19° મળે. તો આ 19° ખૂણે છત્રીને ગોઠવવી પડે. શિરોલંબ દિશા સાથે શિરોલંબ દિશાથી કઈ બાજુ? પશ્ચિમ તરફ 19° ખૂણે 19° ખૂણે છત્રીને ગોઠવવી પડે. તો 19° ખૂણે છત્રીને શું ગોઠવવી પડે? તો વરસાદથી બચી શકાય. ચલો, ખ્યાલ આવી ગયો સુધી?